જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 1માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર SQ1 થી LQ3 સુધી ભણી ગયા હતા. આજે SQ9 થી આગળ વધીએ તો સમય બચાવવા માટે મેં SQ9 લખેલા જ છે, ત્યાંથી ફક્ત આપણે એના જવાબો લખવાના છે. તો જો સૌથી પહેલો પ્રશ્ન મોનોસેકેરાઇડનું સામાન્ય અણુસૂત્ર બોલો, ગઈકાલે ભણી ગયા હતા. શું હતું? તો મોનોસેકેરાઇડનું સામાન્ય અણુસૂત્ર થાય CnH2n ON, જ્યાં n બરાબર 2 થી 3 થી 10 હતું, યાદ છે? 3 થી 7, પેલું તો ઓલિગોસેકેરાઇડ આવી ગયું બરાબર. n બરાબર 3 થી 7. હવે મેં તમને આમાં શીખવાડ્યું હતું શું કરવાનું, પાણીનો એક અણુ દૂર કરવાનો. અહીંયા લખવાની ભૂલ થઈ, એક જ મિનિટ હો ભાઈ. CnH2nOn બોલો. હવે પાણીનો અણુ દૂર કરીએ તો CnH2n -2 ON -1, જ્યાં n બરાબર યાદ આવ્યું કેટલો હતો તો 12. એવી રીતે અહીંયા બે અણુ દૂર કરવાના તો CnH2n -4 CnH2n -4 ON -2, જ્યાં n બરાબર 18 હતા. પછી CnH2n -6 ON -3, જ્યાં n બરાબર 24 હતા બરાબર. પોલિસેકેરાઇડમાં તો જો યાદ કરજો, ત્યાં એક ખાસ યાદ રાખવાનું છે C6H10O5 C6n વખત, જ્યાં n બરાબર 700 થી કેટલા હતા 3000. કેટલા? 3000. બોલો કમ્પ્લીટ. હવે મોનોસેકેરાઇડના ઉદાહરણો બોલો. મોનોસેકેરાઇડના ઉદાહરણોમાં કોણ આવે તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રેમનોઝ અને રિબોઝ મોનોસેકેરાઇડ. તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રેમનોઝ અને રિબોઝ. ચલો, એવી રીતે ડાયસેકેરાઇડના ઉદાહરણમાં કોણ આવે તો સુક્રોઝ. શું માં લેશે? ટ્રીક હતી. શું માં લેશે એની ઉપરથી લખીએ તો સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ અને સેલાબાયોઝ. એના પછી ટ્રાયમાં તો શું માં લેશે? રફ મેલી, સ્ટ્રેચવાળી રફ મેલી બરોબર, યાદ આવે છે ને? રફ મેલી પછી સ્ટ્રેચવાળી ઘડી. તો આની ઉપરથી લખી દેવાનું છે. બોલો રફ મેલી એટલે તો રેફિનોઝ, જેનું બીજું નામ હતું મેલિટ્રાયોઝ. જોજો અહીંયા એક વસ્તુ બીજી યાદ રાખવાની છે તમારે. એક બીજી મહત્ત્વની વસ્તુ યાદ રાખવાની છે. ગ્લુકોઝ કે એક મિનિટ મારે યાદ કરવું પડશે, એ બહુ મહત્ત્વની વસ્તુ છે. હા, ફ્રુક્ટોઝનું બીજું નામ, અહીંયા ફ્રુક્ટોઝ આ રહ્યો છે ને, એનું બીજું નામ લિવ્યુલોઝ છે. શું છે? લિવ્યુલોઝ. આવશે પાછળ, પણ અત્યારથી તમને કહી રાખું. જેમ રેફિનોઝનું બીજું નામ મેલિટ્રાયોઝ છે, એમ ફ્રુક્ટોઝનું બીજું નામ લિવ્યુલોઝ છે. ચલો, આમાં સ્ટ્રેચિયોઝ. પછી SSGD બોલો. S ફોર સ્ટાર્ચ, S ફોર સેલ્યુલોઝ, સ્ટાર્ચ સેલ્યુલોઝ. G ફોર ગ્લાયકોઝન અને G ફોર યાદ કરો તો SSGD નહીં, ખાલી GD એક જ G. SS સઘડી, એમ સઘડી. તો ગ્લાયકોઝન, અહીંયા જન ખોટો લખાય છે મારે, ગ્લાયકોઝન આવે, જ પેલો. તો ગ્લાયકોઝન અને ડેક્સ્ટ્રીન. ચલો, એના પછી કયા કાર્બોહાઈડ્રેટ સ્વાદે એટલે કે સ્વાદવિહીન હોય છે તો પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ સ્વાદવિહીન હોય. અને પોલિસેકેરાઇડના ઉદાહરણો એટલે કે અશર્કરા. હવે એ સ્વાદવિહીન છે, મોળા છે, એટલે આપણે એમને અશર્કરા કહ્યા હતા. અને એના ઉદાહરણોમાં આ જ લખી પોલિસેકેરાઇડમાં આના પાછા ઉદાહરણો લખી નાખવાના, સસગડીવાળા જ બરોબર.
તો સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, ગુંદર. ભાઈ અહીંયા ગુંદર આવે હો, જીડી. તો ગુંદર અને ડેક્સ્ટ્રીન લખજો. જેટલું વધારે યાદ રહે એટલું રાખવા પ્રયત્ન કરજો. ગુંદર અને ડેક્સ્ટ્રીન, બરોબર. અને એના જ ઉદાહરણો ફરી પાછા અહીંયા લખી નાખવાના છે. તો અહીંયા S20 સુધી પૂરા થયા. આપણે સમયને થોડો બચાવ્યો. હવે આગળ વધીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. એનું વિધાન છે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું તેમની રિડક્શન કરતા તરીકેની ક્ષમતાના આધારે વર્ગીકરણ જણાવો અથવા સમજાવો. બેનો જવાબ એક જ આવે. તો ધ્યાન રાખજો, કાર્બોહાઈડ્રેટ સંયોજનો મુખ્યત્વે પોલીહાઇડ્રોક્સી કીટોન અને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડના જળ વિભાજન દ્વારા પ્રાપ્ત થતા સંયોજનો છે. હવે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો બોલો કોનું રિડક્શન કરી શકે? તો આપણે આગળના પાઠમાં ભણી ગયા, 13મા પાઠમાં, અરે 12મા પાઠમાં ફેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયા યાદ આવે છે. તો એ ફેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરી શકે છે. આથી બોલો કાર્બોહાઈડ્રેટ સંયોજનો કોના સંતાનો છે? તો આલ્ડીહાઇડ, પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ ને પોલીહાઇડ્રોક્સી કીટોનના સંતાનો છે. આથી કાર્બોહાઈડ્રેટ સંયોજનોની ફેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરવાની ક્ષમતાના આધારે તેમનું નીચે પ્રમાણે બે વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તેમનું કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? 2 વિભાગમાં. હવે એ 2 વિભાગ કયા? તો પહેલું એ રિડ્યુસિંગ શર્કરા અથવા તો રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ અને બીજું નોન રિડ્યુસિંગ શર્કરા. બોલો વ્યાખ્યા આવડી ગઈ? તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરી શકે છે અથવા તો રિડક્શન કરે છે તેવા કાર્બોહાઈડ્રેટ સંયોજનોને રિડ્યુસિંગ શર્કરા કહે છે. ઉદાહરણ આપવાનું, બરોબર. તો એવી રીતે ઉદાહરણો પછી આપીએ છીએ. બોલો તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજન ફેલિંગ દ્રાવણ અને
ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરી શકતા નથી અથવા તો કરતા નથી તેમને નોન રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ અથવા તો નોન રિડ્યુસિંગ શર્કરા કહે છે. બરાબર. હવે જો આ વસ્તુ તમે એના બંધારણ ઉપરથી નક્કી કરી શકો કે કઈ શર્કરા રિડ્યુસિંગ છે અને કઈ નોન રિડ્યુસિંગ છે, પણ અત્યારે હાલ આપણે બંધારણ જાણતા નથી એટલે હાલ પૂરતું તમારે અહીંયા ગોખવું પડશે. પણ જ્યારે આ પાઠ પૂરો થશે એટલે આ ઉદાહરણો તમે મોઢે પણ લખી શકશો. દાખલા તરીકે બધા જ મોનોસેકેરાઇડ એટલે આપણે મોનોસેકેરાઇડના જે ઉદાહરણો લખ્યા હતા એ ઉપરાંત માલ્ટોઝ અને લેક્ટોઝ આ બે ડાયસેકેરાઇડ છે. એ રિડ્યુસિંગ શર્કરાઓ છે કારણ કે તેમાં એનોમેરિક કાર્બન ઉપર OH મુક્ત હોય છે. આ યાદ રાખવાનું છે. જેના બંધારણમાં એનોમેરિક કાર્બન ઉપર OH મુક્ત હોય એ બધી રિડ્યુસિંગ શર્કરાઓ, જેના બંધારણમાં એનોમેરિક કાર્બન ઉપર OH સમૂહ મુક્ત ના હોય એ બધી નોન રિડ્યુસિંગ. તો બોલો નોન રિડ્યુસિંગના ઉદાહરણમાં શું લખીશું? તો સુક્રોઝ, બરોબર, સુક્રોઝ અને એ પછી જે પોલિસેકેરાઇડ છે એમાં અમુક પોલિસેકેરાઇડ પાછા રિડ્યુસિંગ છે અને અમુક નોન રિડ્યુસિંગ છે. તો હાલ પૂરતું આપણે આ ઉદાહરણોને શું કરવા પડે? SVGM, કારણ કે એ આપણને પાછળથી આવડશે કે આમાં કોણ રિડ્યુસિંગ છે અને કોણ નોન રિડ્યુસિંગ છે. બરોબર. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 4 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર કેટલાક SQ છે તો એ SQ હું અહીંયા લખી દઈશ. બરોબર. અને પછી આપણે એના જવાબો આપીશું. તો જો અહીંયા મેં 4 પ્રશ્નો લખી દીધા છે. હવે આપણે એના જવાબો લખીએ. તો બોલો રિડ્યુસિંગ શર્કરા મોનોસેકેરાઇડ વર્ગની રિડ્યુસિંગ શર્કરાઓમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ફ્રુક્ટોઝ જેનું બીજું નામ લિવ્યુલોઝ અને રેમનોઝ વગેરે, પતી ગયું. બરોબર. વગેરે મોનોસેકેરાઇડ પ્રકારની રિડ્યુસિંગ શર્કરાઓ છે. એવી રીતે ડાયસેકેરાઇડમાં બોલો માલ્ટોઝ અને લેક્ટોઝ એ ડાયસેકેરાઇડ પ્રકારની નોન રિડ્યુસિંગ શર્કરાઓ છે. પછી ડાયસેકેરાઇડમાં સુક્રોઝ, જો સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ પ્રકારની છે. પેલી રિડ્યુસિંગ હતી માલ્ટોઝ અને લેક્ટોઝ, સુક્રોઝ નોન રિડ્યુસિંગ છે. જ્યારે પોલિસેકેરાઇડમાં GGD યાદ આવ્યું તો સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પછી ગ્લાયકોઝન, ગુંદર, ડેક્સ્ટ્રીન વગેરે. તો અહીંયા આ પણ પ્રશ્ન પૂરા થઈ ગયા. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 5 આગળ વધીએ. તો મોનોસેકેરાઇડ વર્ગનું ઉદાહરણ, સંયોજનોનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. જો પ્રશ્નને સમજો તો જવાબ એકદમ સહેલો છે, પ્રશ્નને ના સમજો તો અઘરો છે. તો પ્રશ્ન નંબર 5 જોઈએ. મોનોસેકેરાઇડ સંયોજનોનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. બોલો. તો સૌથી પહેલાં મોનોસેકેરાઇડ સંયોજનમાં આવેલા ક્રિયાશીલ સમૂહ અને તેમાં આવેલા કાર્બન પરમાણુની સંખ્યા. જો વર્ગીકરણ તો પરિચય આપવો પડે. તો મોનોસેકેરાઇડ સંયોજનોમાં આવેલા ક્રિયાશીલ સમૂહ અને તેમાં આવેલા કાર્બન પરમાણુની સંખ્યાના આધારે વિવિધ મોનોસેકેરાઇડ સંયોજનોનું
નીચે પ્રમાણે બે વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. મુખ્ય બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. આપણો પરિચય પૂરો થયો, પ્રશ્નનો પરિચય પૂરો થયો. હવે પ્રકાર નંબર 1 બોલો. તો આલ્ડો મોનોસેકેરાઇડ, જોજો, આલ્ડો મોનોસેકેરાઇડ અને બીજો પ્રકાર કીટો મોનોસેકેરાઇડ. ખબર પડી ગઈ? બોલો. આટલો પરિચય યાદ રાખ્યો, એમાં નીચેનો જવાબ એને જાતે યાદ રહી જાય. બોલો, અહીંયા શું લખશો? તો ધ્યાન રાખજો, આપણે ખાલી અહીંયા ક્રિયાશીલ સમૂહને જ આધાર બનાવ્યો છે. પછી પાછા આના બે પ્રકાર પડશે, એટલે મેં જગ્યા શોધીશ. તો ટૂંકમાં લખું, જે મોનોસેકેરાઇડમાં ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય તેને આલ્ડો મોનોસેકેરાઇડ સંયોજન કહે છે. બરોબર? ખબર પડી ગઈ? બોલો, એવી રીતે આપણે છે ને પ્રશ્નને એવી રીતે લાઈનમાં નથી લખવો. બોલો, એવી રીતે આની વ્યાખ્યા શું થશે? બે ભાગમાં લખીએ છીએ. તો બોલો, જે મોનોસેકેરાઇડ માં ક્રિયાશીલ સમૂહ તરીકે કીટોન સમૂહ હાજર હોય તેવા મોનોસેકેરાઇડ સંયોજનને શું કહે છે? કીટો મોનોસેકેરાઇડ. હવે મુદ્દો પાડીએ. બોલો, મુદ્દામાં શું પાડીશું? તો આલ્ડો મોનોસેકેરાઇડમાં હાજર કાર્બન પરમાણુની સંખ્યાના આધારે તેના મુખ્ય બે પ્રકાર અનુક્રમે, હવે અહીંયા ભેગું જ લખી દઈશું. બોલો, 1 આલ્ડો પેન્ટોઝ અને 2 આલ્ડો હેક્ઝોઝ. એવી રીતે બોલો, અહીંયા શું લખીશું? તો કીટો મોનોસેકેરાઇડમાં હાજર કાર્બન પરમાણુની સંખ્યાના આધારે તેમના બે મુખ્ય પ્રકાર અનુક્રમે, બોલો, એક લખીશું કીટો પેન્ટોઝ અને બીજું લખીશું કીટો હેક્ઝોઝ. બોલો, અહીંથી તમને જવાબ. પેન્ટોઝ એટલે 5 કાર્બન હોય, હેક્ઝોઝ એટલે 6 કાર્બન હોય. તો બોલો, શું લખશો અહીંયા? તો 5 કાર્બન હોય જે મોનોસેકેરાઇડ, જે આલ્ડો મોનોસેકેરાઇડમાં, જોજો અહીંયા વ્યાખ્યા લખું છું, જે મોનો આલ્ડો સેકેરાઇડમાં 5 કાર્બન હોય તેને શું કહેવાય? આલ્ડો પેન્ટોઝ. એવી રીતે જે મોનો આલ્ડો સેકેરાઇડમાં 6 કાર્બન પરમાણુ હોય તેને, એવી રીતે બોલો, અહીંયા લખાય, જે કીટો મોનોસેકેરાઇડમાં, જે મોનો કીટો સેકેરાઇડ, હો, અહીંયા લખવામાં ભૂલ નથી થઈ, આલ્ડો મોનો, અહીંયા મારે ભૂલ થઈ છે, આલ્ડો મોનો. અહીંયા કીટો મોનોસેકેરાઇડમાં 5 કાર્બન પરમાણુ હોય તેને બોલો કીટો પેન્ટોઝ, અને જે કીટો મોનોસેકેરાઇડમાં 6 કાર્બન પરમાણુ હોય તેને. હવે બેના ઉદાહરણ લખી નાખવાના. દાખલા તરીકે જોજો, તો અહીંયા બધાના ઉદાહરણ આપણી પાસે છે નહીં. દાખલા તરીકે ગ્લુકોઝ એ આલ્ડો હેક્ઝોઝ પ્રકારનું છે. આ ગ્લુકોઝ એ આલ્ડો હેક્ઝોઝ પ્રકારનું છે, જ્યારે
ફ્રુક્ટોઝ એ કીટોહેક્ઝોઝ પ્રકારનું છે. ફ્રુક્ટોઝ એ કીટોહેક્ઝોઝ પ્રકારનું. બરોબર. તો અહીંયા બધા ઉદાહરણો ચોપડીમાં નથી અને આપણો આ સબ્જેક્ટ નથી. બાયોલોજીમાં આપણે આવશે જો અંદર કે એવું કોઈ કે જેમાં આલ્ડીહાઇડ સમૂહ હોય 5 કાર્બન હોય તો આપણે એનું ઉદાહરણ લખીશું, પણ હાલ પૂરતું આપણી પાસે નથી. બરોબર. તો હવે જો અહીંયા તમને યાદ રાખવાનું આ પૂછાય છે. તો કીટો મેં નીચે લખવાનું હતું, મારી ભૂલ થઈ છે. અહીંયા આવશે ફ્રુક્ટોઝ. તો કીટો ફ્રુક્ટો ટો બે ભેગા થાય તો કીટો ફ્રુક્ટોઝ એ કીટોહેક્ઝોઝ. જો ટોઝ તો આવી ગયું, કીટોઝ હેક્ઝોઝ, કીટોઝ હેક્ઝોઝ એટલે નામમાં જ છે. ગ્લુકોઝમાં આપણે પછી યાદ રાખવાની જરૂર નથી. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 5 પણ પૂરો. ચલો એના પછી તો S25 થી S33 સુધીના પ્રશ્નો મેં લખી દીધા છે, જેને આપણે સમય બચાવવા માટે થઈને આવું કર્યું છે. તો જો આલ્ડોટ્રાયોઝનું ઉદાહરણ ગ્લિસરાલ્ડીહાઇડ છે. શું છે? ગ્લિસરાલ્ડીહાઇડ. એવી રીતે આલ્ડોટેટ્રોઝનું ઇરિથ્રોઝ ભાઈ અને થ્રિયોઝ એ બંને આલ્ડોટેટ્રોઝ પ્રકારના મોનોસેક્રાઇડ છે. એવી રીતે આલ્ડોપેન્ટોઝમાં આર્બિનોઝ, રિબોઝ, પછી ઝાયલોઝ, લેક્સોઝ અને લેક્સોઝ. એવી રીતે આલ્ડોહેક્ઝોઝનું આપણે ભણી ગયા છીએ. બોલો તો ગ્લુકોઝ અહીંયા ત્યાં એક જ લખ્યું હતું, અહીંયા ગ્લુકોઝ, પછી મેનોઝ, ગેલેક્ટોઝ, પછી ગ્યુલોઝ, પછી ટેલોઝ, પછી આઇડોઝ અને એલ્ટ્રોઝ. એમાંથી આ એક યાદ રહેવું છે, હમણાં નવી ગાડી આવી છે ટાટાની એલ્ટ્રોઝ, એ આલ્ડોહેક્ઝોઝ પ્રકારનું એક સેકેરાઇડ છે. પછી કીટોટ્રાયોઝમાં વાત કરીશું તો ડાયહાઇડ્રોક્સી એસીટોન એ કીટોટ્રાયોઝ પ્રકારનું ઉદાહરણ છે. પછી કીટોટેટ્રોઝની વાત કરીશું તો ઇરિથ્રુલોઝ અને ઇરિથ્રુલોઝ. જોજો ભાઈ, હવે આ બધા જ મારે પણ ગોખવા પડે. ઇટ ઇઝ નોટ ઇઝી ટુ રિમેમ્બર, એટલે આને વારંવાર જોઈશું તો જ આવડશે. પછી કીટોપેન્ટોઝમાં રિબ્યુલોઝ અને ઝેલ્યુલોઝ. પછી કીટોહેક્ઝોઝમાં ફ્રુક્ટોઝ, પછી સોર્બોઝ, ટેગાટોઝ, એ બધા કીટોહેક્ઝોઝ પ્રકારના છે. અને છેલ્લો પ્રશ્ન છે ગ્લુકોઝના પ્રાપ્તિ સ્ત્રોત. તો કુદરતમાં ગ્લુકોઝ મુક્ત સ્વરૂપે અને સંયોજિત સ્વરૂપે એમ 2 સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો આપણે એનું પહેલું મુક્ત સ્વરૂપની વાત કરીશું. તો જેમ કે મીઠા ફળો, મધ અને પાકી દ્રાક્ષ. મીઠા ફળો, મધ અને પાકી દ્રાક્ષ. આ પાકી દ્રાક્ષ એ ગ્લુકોઝનો સૌથી મોટો પ્રાપ્તિ સ્ત્રોત છે. એ 20 થી 25% જેટલો હોય. બરોબર. ગ્લુકોઝ
મુક્ત સ્વરૂપે હોય છે, જ્યારે શેરડી બીટમાં તે આપણે ખાંડ શું કહેવાય યાર, ખાંડનું નામ ભૂલી ગયો, અહીંયા જોવું પડશે. અરે રહીએ છે ને ઉઠે નથી આવતું. તો ડાયોઝ ખાંડને બોલો હદ કરી મારા મગજે. તો ડાયસેકેરાઇડમાં સુક્રોઝ, બીટમાં તે સુક્રોઝ સ્વરૂપે ફ્રુક્ટોઝ સાથે સંયોજિત સ્વરૂપે હોય છે. એ રીતના બીજું તો આગળ આવશે એ પ્રમાણે. તો શેરડી અને બીટમાં તે સુક્રોઝ સ્વરૂપે તો સંયોજિત સ્વરૂપે હોય છે. તો અહીંયા એક MCQ મળે છે, એટલે મેં આ ભલે મને થોડી વાર લાગી નામ યાદ કરવામાં, પણ તમારા માટે ફાયદાકારક છે. જ્યારે આવો પ્રશ્ન પૂછાયો છે કે ગ્લુકોઝ સંયોજિત સ્વરૂપે કયા સ્વરૂપ નીચેના પૈકી કયા પ્રાપ્તિ સ્ત્રોતમાંથી મળે છે, તો લોકો આ લખીને આવે છે. પણ ત્યાં તો મુક્ત સ્વરૂપે મળે છે. ત્યાં મુક્ત સ્વરૂપે શેરડી બીટમાંથી તે સુક્રોઝ સ્વરૂપે સંયોજિત સ્વરૂપે મળે, બરોબર, ફ્રુક્ટોઝ સાથે સંયોજિત સ્વરૂપે મળે છે. ઓકે, તો એ હવે જુઓ આખો પાઠ પતે ત્યારે તમને આવડે, કારણ કે ક્યાં કોની સાથે કઈ રીતે સંયોજિત છે હવે આપણે બધું 1 by 1 ભણવાનું છે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર S33 પણ પૂરો થયો. હવે આગળ વધીશું પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6નું વિધાન છે ગ્લુકોઝની બનાવટ સમજાવો. ગ્લુકોઝની બનાવટ જણાવો અથવા સમજાવો. તો ધ્યાન રાખજો, ગ્લુકોઝ આપણે મુખ્યત્વે શેરડી એટલે કે સુક્રોઝ અથવા તો બટાકાનો સ્ટાર્ચ એટલે કે સ્ટાર્ચમાંથી મેળવીએ છીએ, બરોબર. તો ધ્યાન રાખજો, સૌથી પહેલું આપણે પરિચય લખીશું. તો ગ્લુકોઝ નીચે પ્રમાણે શેરડી અને સ્ટાર્ચ એમ બે રીતે બનાવવામાં આવે છે. તો ગ્લુકોઝ નીચે પ્રમાણે શેરડીમાંથી અને સ્ટાર્ચમાંથી એમ બે રીતે બનાવવામાં આવે છે. હવે આ જે શેરડીવાળી પ્રક્રિયા છે એ તમે ઓલરેડી ભણી ગયા છો. તો હું પહેલું લખું શેરડીમાંથી ગ્લુકોઝની બનાવટ. શેરડીમાંથી ગ્લુકોઝની બનાવટ. તો જોજો આપણે અહીંયા શબ્દોમાં શું લખવું પડે, તો શેરડીની અંદર સુક્રોઝ રહેલો છે. શેરડીની અંદર શું રહેલો છે? સુક્રોઝ, C12H22O11 સુક્રોઝ. આ સુક્રોઝના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણ, આ સુક્રોઝના આલ્કોહોલીય દ્રાવણને, એટલે અહીંયા આપણે આલ્કોહોલ લખીશું, ની મંદ HCl અથવા તો મંદ H2SO4 ઓર મંદ H2SO4 સાથે ઉકાળવામાં આવે, બરોબર. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું તો C6H12O6 વત્તા C6H12O6 એક અણુ ગ્લુકોઝનો છે, બીજો અણુ ફ્રુક્ટોઝનો છે, બરોબર. આપણને ખબર છે કે આ કીટોહેક્ઝોઝ છે, હમણાં જ ભણી ગયા ને, આ આલ્ડોહેક્ઝોઝ છે, બરોબર. તો આપણને એનું સરખું પ્રમાણ પ્રાપ્ત થાય છે. હવે આ રીતે પ્રાપ્ત થતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના મિશ્રણને વધુ પડતા આલ્કોહોલમાં મિશ્ર કરીએ. જોજો, હવે આ મિશ્રણને આલ્કોહોલમાં મિશ્ર કરીએ તો શું થાય? તો ફ્રુક્ટોઝ આલ્કોહોલમાં દ્રાવ્ય છે. ફ્રુક્ટોઝ આલ્કોહોલમાં દ્રાવ્ય છે. જોજો, આલ્કોહોલમાં અલ્પ દ્રાવ્ય છે, દ્રાવ્ય નથી, અલ્પ દ્રાવ્ય છે. આ ખાસ યાદ રાખજો. અને એના કારણે શું થશે?
તો આપણે આલ્કોહોલ વધુ માત્રામાં આલ્કોહોલ લઈ મિશ્ર કરતા તો અલ્પ દ્રાવ્ય હતો પણ આલ્કોહોલની માત્રા વધુ હતી એટલે ફ્રુક્ટોઝ શું થયો આલ્કોહોલમાં ઓગળી ગયું અને આપણને ગ્લુકોઝ અદ્રાવ્ય અવક્ષેપ તરીકે પ્રાપ્ત થાય છે જેને ગાળીને અલગ લઈ લેવાનો છે. તો જો મેં અહીંયા આ વસ્તુ એ રીતે લખી છે કે ઉપરનું લખાણે આવી જાય ને બધું આવી જાય. તો બોલો લખાણમાં શું લખીશું? શેરડીમાં રહેલા સુક્રોઝના આલ્કોહોલીય દ્રાવણને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે ઉકાળવામાં આવે તો તેનું જળ વિભાજન થઈ આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. હવે વધુ માત્રામાં આલ્કોહોલ લઈ અને આ મિશ્રણમાં મિશ્ર કરતા ફ્રુક્ટોઝ એ આલ્કોહોલમાં અલ્પ દ્રાવ્ય હોવાથી પરંતુ અહીંયા આલ્કોહોલની માત્રા વધુ હોવાથી બધો જ ફ્રુક્ટોઝ આલ્કોહોલમાં દ્રાવ્ય થઈ જાય છે અને આપણને ગ્લુકોઝના સ્ફટિકો પ્રાપ્ત થાય છે. બોલો કમ્પ્લેટ. તો આ થઈ ગયું શેરડીમાંથી ગ્લુકોઝની બનાવટ. ચલો એના પછી જોઈએ તો સ્ટાર્ચમાંથી ગ્લુકોઝની બનાવટ. સ્ટાર્ચમાંથી ગ્લુકોઝની બનાવટ. હવે સ્ટાર્ચનું અણુસૂત્ર છે C6H10O5N વખત, બરોબર. એની અંદર હવે જોજો આ એની જાતે નક્કી થઈ જાય. જેટલા અણુ સ્ટાર્ચ હોય એટલા જ અણુ પાણી વપરાય અને 398 કેલ્વિન તાપમાને જોજો 398 કેલ્વિન તાપમાને 2 થી 3 વાતાવરણ દબાણે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, બરોબર, મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ઉકાળવામાં આવે ત્યારે આપણને માત્ર ને માત્ર ગ્લુકોઝના C6H12O6 અહીંયા ગ્લુકોઝ લખવાનું, માત્ર ને માત્ર ગ્લુકોઝના સ્ફટિકો પ્રાપ્ત થાય છે. હવે જોજો આ પ્રક્રિયામાં પછી એક મુશ્કેલી છે. આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખ્યો છે એટલે શું થશે? અહીં વધારાના H2SO4 ને દૂર કરવા બોલો એની અંદર કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે છે. CaCO3 ઉમેરતા H2SO4નું CaSO4માં રૂપાંતરણ થાય છે, બરોબર. CaSO4માં રૂપાંતરણ થાય જે કેવા છે? અદ્રાવ્ય છે. જેને ગાળીને દૂર કર્યા બાદ એને ગાળીને દૂર કરીએ પછી 5મા પાઠમાં ભણ્યા હતા એ પ્રમાણે આની અંદર ચારકોલ નાખી ગાળીને દૂર કરી બાકીના મિશ્રણમાં ચારકોલ ઉમેરી, બરોબર, ચારકોલ ઉમેરી સ્ફટિકીકરણ કરતા શુદ્ધ ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. કમ્પ્લેટ. તો આ થઈ સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનાવટની રીત. હવે ભાઈ સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનાવટની રીતમાં 3 વર્ષ પહેલાં સુધી આખા ઇન્ડિયામાં જેટલો ગ્લુકોઝ બનતો હતો એનો 45% ગ્લુકોઝ અમદાવાદ બનાવતું હતું. 2 મોટી ફેક્ટરી હતી અહીંયા. 2 મોટી ફેક્ટરી, એક અનિલ સ્ટાર્ચ બાપુનગરની અંદર અને બીજી કઠવાડાની અંદર મેઇઝ પ્રોડક્ટ. પણ અનિલ સ્ટાર્ચ કોઈ કારણોસર બંધ થઈ ગઈ એટલે આપણો નંબર હવે નીચે ઉતરી ગયો છે. બાકી ઇન્ડિયાની અંદર જેટલો ગ્લુકોઝ બનતો હતો એનો 45% ગ્લુકોઝ તો ખાલી અમદાવાદ જ બનાવતું હતું આ પદ્ધતિથી, બરોબર. બાપુનગર શ્યામ શિખર બિલ્ડિંગ છે એની પાછળ એક ફેક્ટરી, એ રોડ ઉપર આમ તમે જાઓ આપણે અસારવા તરફ, અસારવા નહીં પણ સરસપુર તરફ, એટલે આરીએ આવતી હતી ફેક્ટરી પણ બંધ થઈ ગઈ, કોઈ કારણોસર એ બંધ થઈ ગઈ છે. ઓકે. તો અહીંયા આ તમારી, હવે જોજો આમાં પણ મેં લખાણ નથી લખ્યું પણ તમે આટલું યાદ રાખીને બધું જ લખી શકો. બોલો શું લખી શકો? તો ઔદ્યોગિક ધોરણે હવે જોજો અહીંયા મારે જેમ શેરડી લખ્યું હતું એમ અહીંયા સ્ટાર્ચ આપણે ક્યાંથી લઈએ? તો મકાઈમાંથી. તો ઔદ્યોગિક ધોરણે મકાઈમાં રહેલા સ્ટાર્ચને 398 કેલ્વિન તાપમાને 2 થી 3 વાતાવરણ દબાણે મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરવામાં આવે તો તેનું જળ વિભાજન થઈ આપણને ગ્લુકોઝના અણુઓ પ્રાપ્ત થાય છે. હવે આ પ્રક્રિયામાં
પ્રક્રિયા મિશ્રણમાં કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરતા વધારાના સલ્ફ્યુરિક એસિડનું તટસ્થીકરણ થઈ તે કેલ્શિયમ સલ્ફેટમાં રૂપાંતરિત થાય છે, જેને ગાળીને દૂર કરી લેવાથી આપણને જે દ્રાવણ પ્રાપ્ત થાય એમાં ચારકોલ ઉમેરી સ્ફટિકીકરણ કરતાં ગ્લુકોઝના શુદ્ધ સ્ફટિકો પ્રાપ્ત થાય છે. બોલો કમ્પ્લેટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર છઠ્ઠો પણ પૂરો થયો. હવે એમાં બે નાના પ્રશ્નો છે. ગ્લુકોઝને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ગ્લુકોઝનું બીજું નામ ડેક્સ્ટ્રોઝ છે. જોજો, જેમ ફ્રુક્ટોઝનું બીજું નામ લિબ્યુલોઝ છે એમ ગ્લુકોઝનું બીજું નામ ડેક્સ્ટ્રોઝ છે. બીજો પ્રશ્ન છે ગ્લુકોઝ કયા જૈવિક અણુઓનો મોનોમર છે? તો ગ્લુકોઝ કોનો મોનોમર થાય? બોલો, સુક્રોઝ અને સ્ટાર્ચનું. તો સુક્રોઝ, સ્ટાર્ચ, અહીંયા જૈવિક પોલિમર વાત કરી છે. તો જૈવિક પોલિમરમાં આપણે સ્ટાર્ચ અને સેલ્યુલોઝની વાત કરી શકીએ. તો ગ્લુકોઝ એ સ્ટાર્ચ અને સેલ્યુલોઝ જેવા પોલિમર જૈવિક અણુઓનો મોનોમર છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 7 લઈએ. તો પ્રશ્ન નંબર 7નું વિધાન છે ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર નક્કી કરવાની રીત જણાવો. તો જો અહીંયા તમે કોઈ જંગલમાં ફરવા ગયા છો અને તમને કોઈ અજ્ઞાત પદાર્થ મળે છે, તો એ અજ્ઞાત પદાર્થ કે આપણે પ્રયોગશાળામાં બનાવેલો કોઈ પણ પદાર્થ એની આણ્વીય સૂત્ર નક્કી કરવું હોય તો એ આણ્વીય સૂત્ર નક્કી કરવા માટે એક કોમન રીત છે. સૌથી પહેલું એનું ગુણાત્મક પૃથ્થકરણ કરવામાં આવે. પહેલું શું કરવામાં આવે? ગુણાત્મક પૃથ્થકરણ. પછી કરવામાં આવે ભારાત્મક પૃથ્થકરણ. બરોબર. ગુણાત્મક પૃથ્થકરણમાં શું નક્કી કરવામાં આવે? તો જે તે સંયોજનમાં હાજર તત્વોના પ્રકાર નક્કી કરવામાં આવે. જે તે સંયોજનમાં હાજર તત્વો નક્કી કરવામાં આવે. અને ભારાત્મકમાં તો જે તે સંયોજનમાં હાજર તત્વોનું ટકાવાર પ્રમાણ નક્કી કરવામાં આવે. જે તે સંયોજનમાં હાજર તત્વોનું ટકાવાર પ્રમાણ નક્કી કરવામાં આવે છે. બોલો ક્લિયર? તો અહીંયા પણ અને પછી ધ્યાન રાખજો છેલ્લું સ્ટેપ. તો ચેપ્ટર 1માં આપણે જે ભણ્યા હતા તો અભ્યાસ કર્યા અનુસાર તટ પર સાગ યાદ આવે છે? પર સાગ અને સાપ છે. સાપ છેની જગ્યાએ છે. આ પ્રમાણે આ કોષ્ટકની રીતે ગણતરી કરી અને આણ્વીય સૂત્ર નક્કી કરવામાં આવે છે. તો આપણે આ મેં તમને કોઈ પણ સંયોજન માટે વસ્તુ કહી, એ જ વસ્તુ હવે ગ્લુકોઝને લાગુ પાડ્યું હોય તો પહેલું શું લખીશું? બોલો. તો ગ્લુકોઝનું ભારાત્મક પૃથ્થકરણ કરતાં તેમાં CH અને O તત્વોની હાજરી પુરવાર થયેલી છે. તો અહીંયા હું હવે ગ્લુકોઝ માટે લખું છું. તો ગ્લુકોઝનું ભારાત્મક પૃથ્થકરણ કરતાં તેમાં CH અને O તત્વો હાજર હોવાનું માલુમ પડે છે અથવા તેઓ પુરવાર થાય છે. ભારાત્મક નહીં, ગુણાત્મક. મારે કેમ લખવામાં ભૂલ થઈ. તો ગુણાત્મક પહેલો મુદ્દો પૂરો થયો. બીજો મુદ્દો ગ્લુકોઝનું ભારાત્મક પૃથ્થકરણ કરતા, બોલો, અથવા તો માત્રાત્મક પૃથ્થકરણ કરતા, બોલો, એનું પ્રમાણ સૂચક સૂત્ર. જો આ રીતે આપણે પહેલું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરતા હતા તો સૂચક સૂત્ર CH2O અને આણ્વીય દળ, બોલો, આણ્વીય દળ 180 ગ્રામ પર મોલ હોવાનું માલુમ પડ્યું હતું. અને તે ઉપરથી બોલો સૂત્ર દળ કેટલું થાય? તો કે 60 થાય. ગણી લો. 30 થાય. કાર્બન 12 ને 2 14 ને 16, 30 થઈ ગયા. અને તે ઉપરથી આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ બરાબર ગુણક સંખ્યા
n બરાબર 6 મળે છે અને તેથી 6 ગુણ્યા CH2O ઇમ્પ્લાઇઝ C6H12O6 એનું આણ્વીય સૂત્ર નક્કી થાય છે. બોલો કમ્પ્લીટ. તો તમારે આટલું જ લખવાનું છે. મેં બધું સમજાવ્યું, કોઈ પણ સંયોજન માટે સમજાવ્યું. તમારે કેટલું લખવાનું? એટલું જ લખવાનું છે. તો પ્રશ્ન નંબર 7 પણ પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 8 થોડો લાંબો છે અને એમાં આગળનું બધું યાદ કરીને લખવાનું છે. એટલે હું આજે નહીં ચલાવું, ભલે એક લેક્ચર વધારે થાય પણ આપણે શાંતિથી ભણીશું. ઓકે.